વર્ષ 2020 એ 21મી સદીનું ક્યારેય ન ભૂલી શકાય તેવું વર્ષ રહેશે. વર્ષની શરૂઆત ખૂબ જ સારી રહી. અવિસ્મરણીય દિલ્હી પ્રવાસ વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશ્વાસથી એક બળ પ્રાપ્ત થયું અને દિલ્હી અબ દૂર નહીં એ સંકલ્પ સાથે દિલ્હીની સફર કરી. તાજમહેલ અને મથુરાની મુલાકાત ખૂબ જ આનંદમય હતી. તાજમહેલને દુનિયાની અજાયબી શા માટે કહે છે? તે તો તાજને પ્રત્યક્ષ જોઈને જ અનુભવી શકાય. દિલ્હીથી મન હજી આનંદિત હતું ત્યાં જ કોરોનાનો કેર વર્તાયો અને લોકડાઉનનો દોર શરૂ થયો. ક્યારેક જિંદગી આપણને ધીમેથી રૂક જા જરા એમ કહેતી હોય તેવું લાગ્યું. પરિવાર સાથે સમય વિતાવ્યો, વાનગીઓ અને રમતોને મન ભરીને માણી પણ ખરી, પણ સાથે એક ઉન્માદ અને અજંપો પણ હતો. પણ આ પરિસ્થિતિ ઘણું શીખવી ગઈ. કુદરત જ્યારે કસોટી કરે છે ત્યારે તે ખરેખર આપણી શક્તિઓને ઓળખવાની તક આપે છે. સમગ્ર વિશ્વ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી ગયું. શિક્ષણ ડિજિટલ બન્યું. નવું નવું શીખ્યા અને શીખવાડ્યું. ઓનલાઈન તાલીમથી લઈને ઓનલાઈન ઉત્સવો પણ ઉજવ્યા. ખાલી વર્ગખંડો એ શિક્ષકના મનને સતત ડંખે છે. શિક્ષક બાળકોના સંપર્ક વગર અધુરાશ અનુભવે છે. આ અધુરાશ ટેકનોલોજીના માધ્યમથી પૂરી થઈ. બાળકોની પણ આંતરિક ક્ષમતાઓ વિકસી, કારણ કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. શાળા તો શરૂ નથી થઈ, પણ વેક્સિનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઘણાએ સ્વજનો ગુમાવ્યા છે, ઘણાએ આર્થિક સંકટોનો સામનો કર્યો છે. આ એક વર્ષમાં જાણે કુદરતે 2020 વર્ષનું સેટલમેન્ટ કર્યું હોય તેવું ભાસે છે. જીવન દરમિયાન આવતી મુશ્કેલીઓમાં આ મુશ્કેલી પણ અંત પામશે. ફરી બધું નિયમિત અને નોર્મલ બનશે. તો ચાલો આ કપરા, વિકટ અને કંઈક અંશે ક્રૂર એવા 2020ને અલવિદા કહીએ અને 2021નું વર્ષ આશામય, મંગલમય અને સૌ માટે સારા આરોગ્યમય બની રહે